અમદાવાદ કે જ્યાં નવી આરટીઓ કચેરી શરૂ થવા માટે હજુ રાહ જોવી પડશે। વર્ષ 2019માં નવી કચેરી બનાવવાનો નિર્ણય લેવાયો, પરંતુ 5 વર્ષ બાદ પણ કામગીરી પૂર્ણ નથી થઈ। હવે કચેરી શરૂ થવામાં વધુ 3 મહિનાનો સમય લાગશે। વર્ષ 2020માં વર્ક ઓર્ડર અપાયા બાદ વર્ષ 2021માં કામગીરી શરૂ કરાઈ હતી। આધુનિક કચેરીમાં 200 કર્મચારીઓનો સ્ટાફ અને 1000 જેટલા મુલાકાતીઓ સમાઈ શકે એવી સુવિધા છે। નવી કચેરીમાં ટેસ્ટિંગ ટ્રેક, વિશાળ પાર્કિંગ અને આધુનિક ઓફિસ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે। પાર્કિંગમાં 120 ફોર વ્હીલર અને 350 ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા છે। તેમ છતાં હાલ આરટીઓ કચેરી ભાડાના બિલ્ડિંગમાં જ કાર્યરત છે। છેલ્લા 2 વર્ષ દરમિયાન અંદાજે 2.5 કરોડ રૂપિયા ભાડા તરીકે ચૂકવાયા હોવાનો અંદાજ છે। આયોજનના અભાવના કારણે વધુ એક પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો હોવાની સ્થિતિ સામે આવી છે। વર્ષ 2019માં અમદાવાદ આરટીઓ કચેરી નવી બનાવવાની જાહેરાત કરવામાં આવી અને વર્ષ 2020માં તેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો। 40 કરોડના ખર્ચે નવી આરટીઓ કચેરી હયાત આરટીઓ કચેરીની બાજુમાં બનાવવાનું આયોજન કરવામાં આવ્યું, જેનો અંદાજિત ખર્ચ 40 કરોડ જેટલો આંકવામાં આવ્યો હતો। એબીપી અસ્મિતા હાલ નવી આરટીઓ કચેરી ખાતે પહોંચ્યું છે। દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। 40 કરોડથી ખર્ચ વધીને 54 કરોડ થયો અને વર્ષ 2021માં શરૂ થયેલી કામગીરી વર્ષ 2026 સુધીમાં પણ પૂર્ણ નથી થઈ શકી, જેના કારણે થઈને આરટીઓ અમદાવાદની નવી કચેરી છે તે બનીને તૈયાર છે। તેમ છતાં પણ આરટીઓના કર્મચારીઓ છે તે ભાડાની મિલકતમાં બેસીને કામ કરવા માટે મજબૂર છે। રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ, જ્યાં આગળ અરજદારોની સવાર પડતાની સાથે લાયસન્સ માટે અથવા અલગ અલગ કામગીરી માટે લાઈનો લાગતી હોય છે, ત્યાં આગળ ભાડાની કચેરીમાં છેલ્લા 2 થી 3 વર્ષની અંદર લગભગ 2.5 કરોડ રૂપિયા ભાડું ચૂકવાયું છે। પોતાની મિલકત તૈયાર હોવા છતાં પણ આરટીઓ તરફથી તેને કબજો ન મળતા હજી પણ આ જે ઇમારત છે તે વર્ષના અંત સુધી ભાડાના બિલ્ડિંગમાં ચલાવવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। સમયાંતરે અહેવાલ પ્રસારિત થયા બાદ પણ આરટીઓ વિભાગ છે તે સમગ્ર મામલો રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પર ઢોળવાનો પ્રયાસ કરી રહ્યો છે। બીજી તરફ રાજ્ય સરકારનો રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ છે તે નવી આરટીઓ કચેરી છે તે ક્યારે શરૂ થશે તેને લઈને મગનું નામ મરી પાડવા તૈયાર નથી। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।